નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પીએમ ટ્રુડોએ ભારતને આપી છે ચેતવણી। ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે હત્યા પાછળ ભારતનો હાથ છે। ભારતને ચેતવણી આપીને કહ્યું છે કે કેનેડા મોટે ભાગે શીખ સમુદાયમાં રહે છે, જે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે, એટલા માટે સાર્વજનિક રીતે ભારતને ચેતવણી આપવી પડે છે। વધુમાં કહ્યું છે કે જો ભારત તેના મીડિયા દ્વારા એવું સાબિત કરવા માગતું હોય કે નિજ્જરની હત્યામાં તેમનો હાથ નથી, તો આ એક હાસ્યાસ્પદ વાત છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલ એક ફેક મેસેજ ચાલી રહ્યો છે, જેમાં લખેલું છે કે પ્રાપ્તકર્તા એટલે કે રિસિપ્ટરનું એસબીઆઈ યોનો એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે જો તેમનું પાન કાર્ડ અપડેટ કરવામાં નહીં આવે। તો આ મામલે પીઆઈબીએ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ ઉપર માહિતી આપી દીધી છે, જેમાં જણાવ્યું છે કે આવા મેસેજ આવે તો તમારી બેન્કિંગ વિગતો શેર કરવાનું નહીં અને ઈમેલ કે એસએમએસનો ક્યારેય જવાબ ન આપશો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટર્મિનસ સ્ટેશનની કેન્ટીનમાં લાગી છે આગ। મહારાષ્ટ્રમાં આવેલ મુંબઈના કુલ્લા વિસ્તારમાં લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશનની કેન્ટીનમાં આગ ફાટી નીકળી હતી। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગ એટલી ભયાનક છે કે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ રહી છે। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલ આ આગ ઉપર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સર્વેમાં વિલંબને કારણે વાવેતર અટકાવાયું છે। રાજકોટમાં માવઠા બાદનો સર્વે ચાલુ છે। 15 દિવસથી ચાલતા સર્વેના કારણે રવિ પાકનું વાવેતર અટકાયું છે। રાજકોટ, લોધિકા, ગોંડલ, પડગરી તાલુકામાં માવઠાની અસર હતી। સૌથી વધુ પડગરી અને રાજકોટ તાલુકામાં નુકસાન થયું છે। ડુંગળી, મરચાં, જીરું, કપાસ સહિતના પાકને નુકસાન થયું છે। અધિકારીએ સર્વેમાં વિલંબ થવાનું કારણ પૂરતો સ્ટાફ ન હોવાનું કારણ બતાવ્યું છે। સંકલ્પ વિકસિત ભારત યાત્રામાં ગ્રામ સેવકો અટવાયા હોવાથી વિલંબ થયો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।